નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બમ બમ ભોલેના જયઘોષ વચ્ચે કેદારનાથના કપાટ ખુલ્યા। પવિત્ર ચારધામ યાત્રાનો આજથી મંગલારંભ। 10,000 શિવ ભક્તોના ભાવથી દેવભૂમિ ગુંજી રહી। આજે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તે સોના ચાંદીના આભૂષણો અને 2 વ્હીલ 4 વ્હીલની મોટા પાયે ખરીદી કરી પર્વનો શુકન સાચવતું જુનાગઢ। બ્રહ્મ સમાજના ઋષિ પુરુષ ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં નીકળી બાઇક રેલી। બ્રહ્મ ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા। કોંગ્રેસના સામ પિત્રોડાના વાણી વિલાસ સામે વિરોધ કરી શહેર ભાજપે પિત્રોડાના પુતળાનું કર્યું દહન। અને ભર ઉનાળે ગુજરાત ઉપર છવાયું અપર એર સર્ક્યુલેશન। વાવાઝોડાની સંભવિત આગાહી વચ્ચે અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જેનું વિશેષ મહત્વ છે તે ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. દેવભૂમિ આજે શિવ ભક્તોની ચહલ પહલથી પાવન બની હતી. આજે સવારે કેદારનાથના કપાટ ખુલ્યા હતા અને પ્રથમ તબક્કામાં 10,000 યાત્રાળુઓનો પ્રવાહ કેદારનાથના દર્શનાર્થે રવાના થયો હતો. ઉત્તરાખંડની ભૂમિ ઉપર ચારધામની યાત્રા છે, જેમાં બદ્રીનાથના કપાટ ખુલવાને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ આજે કેદારનાથના કપાટ ખુલ્યા છે અને એની સાથે યમનોત્રી અને ગંગોત્રીના દર્શન પણ શરૂ થયા છે. અંદાજ પ્રમાણે દર વર્ષ કરતાં આ વર્ષે શિવ ભક્તોની સંખ્યા વિક્રમ નોંધાવશે તેમ લાગી રહ્યું છે. બમ બમ ભોલેને હર હર મહાદેવના જય ઘોષથી આજે 10,000 જેટલા યાત્રાળુઓએ કેદારનાથના દર્શન તરફ પ્રવાસ શરૂ કર્યો હતો. લગભગ 38 કિલોમીટરની કઠિન યાત્રાને કારણે આ યાત્રા ખૂબ જ દુર્ગમ મનાય છે. ત્યારે માર્ગ ઉપર મિલિટરી એટલે કે લશ્કરના જવાનો પણ લોકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર સેવા શરૂ થઈ ગઈ છે, જેને કારણે અશક્ત લોકો પણ કેદારનાથના દર્શન કરી શકે છે. આમ આજથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો શુભારંભ થયો છે. આજે અક્ષય તૃતીયાનું મુહૂર્ત છે. અક્ષય તૃતીયાને દિવસે સોના ચાંદીના આભૂષણો ખરીદવા અને શુકન સાચવવાની આપણે ત્યાં પરંપરા રહી છે. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે આજે જૂનાગઢની સોની બજારમાં ગ્રાહકોની સારી એવી ચહલ પહલ રહી હતી. ચોકસી બજારની લગભગ દુકાનોમાં આજે લોકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. જે લોકો મોંઘું સોનું નથી ખરીદી શકતા તેમણે ચાંદીનો સિક્કો ખરીદીને પણ અક્ષય તૃતીયાનું સુકન સાચવ્યું હતું. જાણીતા સોની પેઢી એવા જય ભવાની જ્વેલર્સમાં આજે દિવસભર મોટી સંખ્યામાં લોકોએ સોનાના આભૂષણો અને સોનાના સેટ ખરીદ્યા હતા. વૈશાખ મહિનામાં લગ્નગાળો પણ આવતો હોય છે, ત્યારે ઘણા બધા પરિવારો લગ્નગાળાના આભૂષણો ઘરેણા અખાત્રીજને દિવસે ખરીદતા હોય છે, જે આજે જૂનાગઢમાં અનેક દુકાનોમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને અભયભાઈ કે જે જય ભવાની જ્વેલર્સના સંચાલક છે, તેમણે કહ્યું કે અખાત્રીજનું મુહૂર્ત સાચવવા માટે જૂનાગઢની તમામ બજારોમાં સોની બજારમાં મોટા પાયે ગ્રાહકો આવ્યા છે અને લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. મારું નામ દાફડા મનીષા છે. આજે અખાત્રીજનો દિવસ છે, તો આજે જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર ત્યાં સોનાની ખરીદી માટે આવ્યા છીએ. આજનો દિવસ ખૂબ ઉત્તમ ગણવામાં આવે છે, જેથી નાનામાં નાની વસ્તુથી લઈ પણ સોનાની ખરીદી કરી શકાય છે. જો અમે આજે આ જય ભવાની જ્વેલર્સમાં ખરીદી માટે આવેલા છીએ. જય ભવાની જ્વેલર્સ ચોકસી હિરાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ. આજે અખાત્રીજનો દિવસ છે, અક્ષય તૃતીયા, જે સોના ચાંદી ખરીદવા માટે એક સુકનવંતી દિવસ ગણાય છે. અને માણસો જે કાંઈ હોય પરચુરન સકન માટે ખરીદી કરતા હોય છે. સોનાના ભાવ જે કાંઈ હાઈ લેવલે હોય છે તોય માણસો ખરીદી કરતા રહે છે અને સોનું ઓલ ઓવર તેજી જ રહેવાનું છે. તો આજે અખાત્રીજના વણનોતરિયા મુહૂર્તે જૂનાગઢમાં મોટી માત્રામાં 2 વ્હીલર અને 4 વ્હીલરની પણ ખરીદી થઈ હતી. મજેવડી દરવાજાથી લઈ અને સાબલપુર સુધીના વિસ્તારમાં 2 વ્હીલર અને 4 વ્હીલરના નામાંકિત શોરૂમ આવેલા છે, જ્યાં આજે વહેલી સવારથી જ ગ્રાહકોનો ખરીદી માટે પ્રવાસ શરૂ થયો હતો. અલબત્ત 2 વ્હીલર અને 4 વ્હીલર લોકોએ 5 દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં નોંધાવ્યા હતા, પરંતુ અમે ડિલિવરી અખાત્રીજે લેશું એમ જણાવવામાં આવતું હોવાને કારણે આજે અક્ષય તૃતીયાના પાવન દિવસે મોટી સંખ્યામાં સવારે 2 વ્હીલરની ખરીદી થઈ હતી ને એ જ રીતે અલગ અલગ નામાંકિત શોરૂમમાંથી લોકોએ 4 વ્હીલર પણ ખરીદ્યા હતા. આ શોરૂમની બહાર પણ મંડપ નાખીને ડેકોરેશન કરીને ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર 2 વ્હીલર અને 4 વ્હીલરની ડિલિવરી શરૂ થઈ હતી. આમ જૂનાગઢની આ ઓટોમોબાઇલ્સની બજારમાં પણ આજે ભારે તેજી દેખાઈ હતી. हाँ, कुमार धोड़किया, जूनागढ़ सुजुकी नोबल सुजुकीना सेल्स मैनेजर. आज रोज अखात्रीज निमित्ते અને સારામાં સારો પર્વ કહેવાય તે દિવસે અમારા શોરૂમમાંથી ઓછામાં ઓછી 9 થી 10 ગાડીની ડિલિવરી થશે, જે અમારા માટે બહુ લાભદાયક કહેવાય. હું વિકાસ ઉગરેજા. અખાત્રીજના દિવસે લોકો ખરીદી કરતા હોય છે, કારણ કે આજે કોઈ મુહૂર્ત જોવું પડતું નથી. આજે બધા મુહૂર્ત શુભ જ હોય છે. એટલે આજે હું અહીંયા નોબલ સુઝુકીમાં મારી એક્સેસ ગાડી લેવા તો મારી ગાડી આવી ગઈ હતી પહેલાં, બટ મેં ડિલિવરી અખાત્રીજના દિવસે રાખેલી હતી.
દર્શક મિત્રો, બ્રહ્મ સમાજ દ્વારા અખાત્રીજને દિવસે ભગવાન પરશુરામજીની જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. आज જ संपर्क करो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જૂનાગઢ શહેરના માર્ગો ઉપર વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું. આજે અખાત્રીજે વૈશાખ સુદ ત્રીજે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ હોય. આ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની સાથે સામાન્ય લોકો પણ જોડાય તે માટે લોકોને જાગૃત કરવાને આમંત્રણ આપવા માટે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક વિશાળ રેલી નીકળી હતી. મધુરમથી શરૂ થયેલી આ રેલી શહેરના માર્ગો ઉપર ફરીને ઝાંઝરડા ચોકડી સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત ફરીને સોનાપુર પાસે ભગવાન પરશુરામજીની પ્રતિમા પાસે રેલી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ તમામ લોકોએ પરશુરામજીના જય જયકાર વચ્ચે મોબાઈલની લાઇટ ચાલુ કરીને સામૂહિક આરતી પણ ઉતારી હતી. બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશીએ કહ્યું કે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ રેલીમાં જોડાયા છે ને એ રીતે સનાતન ધર્મના રક્ષણ માટે કામ કરનાર ભગવાન પરશુરામજીને સૌ કોઈએ યાદ કર્યા છે. આવતીકાલ તારીખ
10ના રોજ ભગવાન પરશુરામ શોભાયાત્રા હોય અને જન્મ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે ભવ્ય બાઇક રેલી ભૂદેવો દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને સમગ્ર ટીમ જે પરશુરામ ભગવાનની શોભાયાત્રાની ઉત્સવ સમિતિ છે એ તમામ સાથે મળી અને ભવ્ય આ બાઇક રેલીનું આયોજન કર્યું છે. આ બાઇક રેલીની અંદર અંદાજે લગભગ 500 જેટલી બાઇક જોડાઈ છે અને આ બાઇક રેલી પૂર્ણ થશે ભગવાન પરશુરામ ચોક ખાતે. ત્યાં આરતી થશે અને બ્રહ્મભોજ થશે. મહાદેવ હર, જય પરશુરામ. બીજી તરફ પરશુરામ જયંતિ નિમિત્તે આજે પણ બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું. ઉનાળાને કારણે શોભાયાત્રા લગભગ સાંજે કાઢવામાં આવી હતી ને ઝાંસીની રાણીથી સર્કલ થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી ત્યારે ઠેક ઠેકાણે શોભાયાત્રીઓનું સ્વાગત ઠંડા પીણા અને ડીજેના સાઉન્ડથી કરવામાં આવ્યું હતું. મોડી સાંજે શોભાયાત્રા ભૂતનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો એક સમયના ટેકનોક્રેટ કહી શકાય તેવા સામ પિત્રોડા અત્યારે વિવાદના વંટોળમાં આવ્યા છે. આમ તો તેઓ કોંગ્રેસ અગ્રણી રહ્યા છે, પરંતુ એક વક્તવ્ય દરમિયાન તેમણે ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિનું વાણી વિલાસ કરતા દેશભરમાં ભાજપ દ્વારા સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવ્યો છે. અલબત્ત આ વિવાદ બાદ સામ પિત્રોડાએ કોંગ્રેસના પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ વિવાદ હજુ શાંત થયો નથી. ગઈકાલે શહેર ભાજપે ઝાંસીની રાણી સર્કલ પાસે સામ પિત્રોડાના પુતળાનું પ્રતિકાત્મક દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સામ પિત્રોડાએ જે બફાટ કર્યો છે તેનું અમે વખોડી કાઢીએ છીએ તેમ જણાવીને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન ગઈકાલે કર્યું હતું. હું વિનોદ ચાંદીગરા, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ ભાજપ મહામંત્રી. આજરોજ જૂનાગઢ ભાજપ દ્વારા સામ પિત્રોડાના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો. જે સામ પિત્રોડા કોંગ્રેસી નેતા છે અને એણે એની ભાગલાવાદી નીતિ, પ્રાંતવાદી નીતિ, ભાષાથી અલગ પાડી અને રાજ કરવાની નીતિ છે પહેલેથી હતી અને આજે એના વક્તવ્યથી એ કોંગ્રેસ ખુલ્લી પડી છે અને આજે અમે એના પુતળા દહન કરી અને એક વિરોધમાં કાર્યક્રમ રાખેલો હતો અને એને સખત શબ્દોમાં વખોડે કાઢીએ છીએ. ભર ઉનાળે ગુજરાતમાં 4 થી 5 દિવસ વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે ગુજરાતના દરિયા ઉપર અપર એર સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે, જેને કારણે આગામી 2 કે 3 દિવસમાં જો વાવાઝોડામાં આ પરિવર્તિત થઈ જશે તો વાવાઝોડાની તો સંભાવના છે, પરંતુ અનેક શહેરોમાં વરસાદ પણ વરસી શકે છે. બીજી તરફ આ આગાહી જાણે કે સાચી ઠરતી હોય તેમ ગુજરાતના અનેક શહેરના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. ગઈકાલ સાંજથી તેજ પવન ફૂંકાવો પણ શરૂ થયો હતો. ગિરનાર ઉપર તો આંધી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને હવે પછીના 2 કે 3 દિવસમાં ક્યાંક ક્યાંક માવઠું થાય તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશભરમાં એક પ્રકારના સંગઠન અને એક સંપ્રદાય સાથે આગળ વધી રહેલ શ્રી રવિશંકરજીનો આગામી સોમવારે જન્મદિવસ છે. શ્રી રવિશંકરજીના જન્મદિવસને દેશભરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે જૂનાગઢમાં રવિવારે સાંજે પ્રેસિડેન્ટ હોલ ખાતે એક સંગીત સભા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જૂનાગઢ આર્ટ ઓફ લિવિંગના પિનાકભાઈ મારડિયા અને પ્રિયંકાબેન નિંબાર્કે કહ્યું કે સંગીત ક્ષેત્રે ખૂબ જ સરસ નામ કાઢનાર નિખિલ શર્માજીનો સંગીતનો કાર્યક્રમ 12મી મે અને રવિવારે સાંજે પ્રેસિડેન્ટ હોલ ખાતે યોજાશે, જેમાં શ્રી રવિશંકરના જન્મદિવસના ઉપલક્ષમાં સત્સંગ પણ યોજવામાં આવશે. આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા અનુયાયીઓની સાથે સાથે જૂનાગઢવાસીઓને આ અદ્ભુત કાર્યક્રમનો લાભ લેવા માટે પ્રિયંકા નિંબાર્ક અને પિનાક મારડિયાએ જાહેર અપીલ કરી છે. મારું નામ પ્રિયંકા નિંબાર્ક છે. હું આર્ટ ઓફ લિવિંગ ટીચર છું. આ છે ગુરુદેવ શ્રી રવિશંકરજી, જે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક છે, અને એનું એવું મિશન છે કે દુનિયાના દરેક વ્યક્તિના ચહેરા ઉપર એવું સ્મિત હોય કે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ એ છીનવી ના શકે. તો એના આ જ હેતુથી એ દુનિયાના 180 દેશમાં ટ્રાવેલ કરે છે અને લોકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, સુદર્શન ક્રિયા શીખવે છે. તો આ ગુરુદેવ છે, એમનો બર્થડે છે 13 મે. ગુરુદેવ કહે છે 13 મે તેરા. તો આપણે જૂનાગઢમાં 12 મેના દિવસે મહાસત્સંગનું આયોજન કર્યું છે. તેમાં આર્ટ ઓફ લિવિંગના સુમેરુ સંધ્યાના વિખ્યાત સિંગર શ્રી નિખિલ શર્માજી આવી રહ્યા છે, અને એ આપણે અહીંયા રવિવારે થવા જઈ રહ્યો છે. બધા જ લોકોને આમંત્રિત છે. જૂનાગઢની ધર્મપ્રેમી, સત્સંગ પ્રેમી અને સંગીત પ્રેમી જનતાને આહ્વાન કરીએ છીએ આર્ટ ઓફ લિવિંગ જૂનાગઢ તરફથી. આપ સર્વ ફેમિલી સહિત આ સત્સંગમાં આવો. ગુરુદેવ કહે છે કે જીવન એક ઉત્સવ છે, તો ચાલો સાથે મળીને આપણે ઉત્સવ મનાવીએ. મારું નામ છે પિનાક વિરડિયા અને હું આર્ટ ઓફ લિવિંગ ટીચર છું. અને આપણે 12 મેના રોજ પ્રેસિડેન્ટ હોલ રેલવે સ્ટેશન રોડ ખાતે બહુ જ સરસ એક આપણે સત્સંગનું આયોજન કરેલું છે, અને એના માટે ઇન્ટરનેશનલ સિંગર નિખિલ શર્માજી, જે આર્ટ ઓફ લિવિંગના સુમેરુ સંધ્યાના સિંગર પણ છે, તો એ પધારી રહ્યા છે. તો બહુ જ સરસ એક સંગીતનો અને સત્સંગ સાથે જે આયોજન થઈ રહ્યું છે, તો એમાં દરેક લોકોને ભાગ લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. અને ખૂબ જ એક જેને કહેવાય ને કે આનંદથી ભરપૂર સત્સંગ, જે આપણને અંદરથી એકદમ પ્રફુલ્લિત કરી દે છે, અને આપણે સાથે એક ભક્તિમય વાતાવરણની અંદર જઈ શકીએ છીએ. તો એમાં બધાને ભાગ લેવા માટે આમંત્રણ છે. તો આવતીકાલે શનિવારે રાત્રે લોઢિયાવાડી ખાતે ગઢ જૂનો ગિરનાર શીર્ષક અંતર્ગત લોકગીતની સાથે સાથે પ્રાચીન વિરાસતને ઉજાગર કરતો એક કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સપ્તક સંગીત વિદ્યાલયનો સાથ સહકાર સાંપડ્યો છે. જાણીતા ગાયિકા નીરુ દવે તેમજ અન્ય ગાયક કલાકારો પોતાના કોમળ કંઠમાં પ્રસ્તુતિ કરશે. તો જૂનાગઢના ઇતિહાસ અંગે અને લોક સાહિત્ય સાથેના સંબંધ ઉપર જાણીતા લોકગાયક રાજુ ભટ્ટ પોતાની આગવી શૈલીમાં સંચાલન કરશે. દરમિયાન રાજુ ભટ્ટે જ પોતાની રીતે આ કાર્યક્રમ શું છે અને જૂનાગઢ વાસીઓને કાર્યક્રમ માણવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. નમસ્કાર. જૂનાગઢના સંગીત પ્રિય શ્રોતાઓ માટે અમે લાવી રહ્યા છીએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી BS ઇવેન્ટના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢની યશ ગાથા ગાવાનો એક અનોખો સુંદર કાર્યક્રમ ગઢ જૂનો ગિરનાર. તારીખ 11/5/2024 શનિવાર રાત્રે 8 કલાકે લોઢિયાવાડીના AC હોલમાં આ કાર્યક્રમ યોજાશે. હું જૂનાગઢના દરેક સંગીત પ્રિય શ્રોતાઓને સમયસર આ કાર્યક્રમમાં પધારવા નમ્ર નિમંત્રણ પાઠવું છું. નમસ્કાર. અમારા દર્શક મિત્રોને યાદ અપાવી, આવતીકાલે સવારે ધોરણ 10 એટલે કે SSCનું પરિણામ છે. સવારે 9 કલાકે બોર્ડની વેબસાઇટ www.gscb.org ઉપરથી આ પરિણામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. જૂનાગઢમાં SSCનું પરિણામ કેટલું આવે છે, કેટલા તેજસ્વી છાત્રો ઉજ્જવળ દેખાવ કરે છે, તે તમામ અહેવાલ સાથે આવતીકાલે સમાચારમાં ફરી મળીશું. અત્યારે રજા લઉં તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બમ બમ ભોલેના જયઘોષ વચ્ચે કેદારનાથના કપાટ ખુલ્યા.
પવિત્ર ચારધામ યાત્રાનો આજથી મંગલારંભ. 10,000 શિવ ભક્તોના ભાવથી દેવભૂમિ ગુંજી રહી. આજે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તે સોના ચાંદીના આભૂષણો અને 2 વ્હીલ 4 વ્હીલની મોટા પાયે ખરીદી કરી પર્વનો શુકન સાચવતું જૂનાગઢ. બ્રહ્મ સમાજના ઋષિ પુરુષ ભગવાન પુરુષોત્તમજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં નીકળી બાઇક રેલી. બ્રહ્મ ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા. કોંગ્રેસના સામ પિત્રોડાના વાણી વિલાસ સામે વિરોધ કરી શહેર ભાજપે પિત્રોડાના પુતળાનું કર્યું દહન. અને ભર ઉનાળે ગુજરાત ઉપર છવાયું અપર એર સર્ક્યુલેશન. વાવાઝોડાની સંભવિત આગાહી વચ્ચે અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.